નમસ્કાર મિત્ર, કેમ છો બધા? આશા રાખું છું કે બધા સ્વસ્થ અને નિરોગ્ય છો. આજે મારો આ વિડીયો છે ટ્રેડિંગ સાયકોલોજી વિશે છે. ટ્રેડિંગ સાયકોલોજી એટલે કે આપણે ટ્રેડિંગમાં શું શું ખ્યાલ રાખવો અને કઈ રીતના ટ્રેડ છે એમાં કઈ રીતના પ્રોફિટ મેળવવો, કઈ રીતના સ્ટોપ લોસ રાખવો, કઈ રીતના એન્ટ્રી કરવી, કઈ રીતના એક્ઝિટ થવું, અને આપણે જે ટ્રેડ કરીએ છીએ એના ઉપર બધું કઈ રીતના મોનિટરિંગ રાખવું, એ બધા વિશે હું આજે થોડી વિસ્તૃત ચર્ચા કરીશ. તો આ વિડીયો છે એ તમે 4 થી 5 વખત સાંભળશો, નોટ ડાઉન કરશો તો ખૂબ જ ઉપયોગી છે. કારણ કે મેં પણ આ સાયકોલોજીને ફોલો કરી અને પ્રોફિટેબલ ટ્રેડર્સ તરીકે અત્યારે પ્રોફિટ કરું છું. પ્રોફિટેબલ ટ્રેડર બનવા માટે આપણે ટ્રેડિંગ સાયકોલોજી છે એ ફોલો કરવી જોઈએ. એમાં પહેલું આવે છે ડિસિપ્લિન. ડિસિપ્લિન એટલે કે આજે આપણે કોઈ પણ કાર્ય વિચારીએ ડિસિપ્લિન આ આવશે આપણું સૌથી પહેલું. ડિસિપ્લિન એટલે કે આપણે આજે જે વિચાર્યું એ તાત્કાલિક થઈ જાય એવું ક્યારેય શક્ય ન થાય. સાચું ને? જ્યારે આપણને જે વિચાર્યું છે એ કરવા માટે આપણે મહેનત કરવી પડશે. અને મહેનત પણ કેવી કે મહેનત કરવામાં પણ આપણે એક ડિસિપ્લિનથી મહેનત કરવી પડે. દાખલા તરીકે મારે બોડી બિલ્ડિંગ કરવી છે તો એવું નથી કે હું જીમમાં જવા માંડું અને બોડી મારી બની જાય. પણ જીમ રેગ્યુલર જવું પડે. સાથે સાથે મને સૂચવવામાં આવેલ ડાયટ, પછી એક્સરસાઇઝ એ પણ બધી મારે ફોલો કરવી પડે. ત્યારે મારું બોડી બિલ્ડિંગનું જે લક્ષ્ય છે એ પાર પાડી શકું. બરોબર છે ને? આવી જ રીતે જ્યારે કોઈ વ્યક્તિ છે એ ટ્રેડિંગ કરવું છે એટલે રૂપિયા 10 થી 15,000 લઈ આવે અને ટ્રેડિંગ ચાલુ કરી દે અને એક જ વીકમાં પૈસા ડબલ થઈ જશે એવું વિચારી ટ્રેડિંગ કરી શકીએ છીએ. તો એવું તો ક્યારેય શક્ય નથી. હા, ક્યારેક નવા હોય અને ક્યારેક આપણે ટ્રેડ લીધો હોય અને પ્રોફિટ થઈ જાય, પણ એ તો એક આંતરિક રમત જેવું છે. એટલે ખાસ ધ્યાન રાખવું પડે એમાં તો કે તમારે ટ્રેડિંગ કરવું છે તો કોઈ ટ્રેડિંગ પ્લાનથી સેટઅપ કરો એનું પહેલાં, કે કોઈ પણ સ્ટ્રેટેજી આપણે અપનાવતા હોય તો એને જ ફોલો કરીએ આપણે. એટલે મારે ક્યારે એન્ટ્રી કરવી અને એન્ટ્રી કરી છે ત્યારે શું ટાર્ગેટ આવશે, અને જો એન્ટ્રી થઈ ગયા બાદ મારી સ્ટ્રેટેજી પ્રમાણે આ જે મેં કોલ અથવા પુટ લીધો છે એ આગળ ન વધ્યું તો મારે સ્ટોપ લોસ ક્યાં રાખવો એની સમજ મને હોવી જોઈએ. જેના માટે ટ્રેડિંગ પ્લાન કરી અને ટ્રેડ કરવો જોઈએ. કેટલું રિસ્ક લેવું છે એ બધું આપણને પહેલેથી જ નક્કી કરી અને પછી ટ્રેડિંગ. આવું કરવાથી આપણને સ્ટ્રક્ચર ટ્રેડિંગમાં આવી જશું. સ્ટ્રક્ચર ટ્રેડિંગ એટલે શું? કે મારે કોઈ પણ ટ્રેડ લેવો છે તો કઈ સ્ટ્રેટેજીથી અથવા કયા મારા વિચારથી અથવા માર્કેટ કઈ બાજુ જશે એ પ્લાનિંગથી હું ટ્રેડિંગ લઉં એને સ્ટ્રક્ચર ટ્રેડિંગ તરીકે આપણે કહી શકીએ. હવે ટ્રેડિંગ સાયકોલોજીમાં એક બીજું આવશે, મોનિટરિંગ. મોનિટરિંગ એટલે શું? કે મેં ટ્રેડ લીધો તો શા માટે લીધો?
મારી શું સ્ટ્રેટેજી હતી અને એ સ્ટ્રેટેજીથી મેં એન્ટ્રી કરી છે તો શા માટે કરી છે એ આપણે મોનિટરિંગ કરવું પડશે. જ્યારે કોઈ પણ ટ્રેડમાં આપણે એન્ટ્રી ન કરી હોય ત્યારે આપણે કેવું રિએક્ટ થાય છે, મીન્સ કે મેં કોઈ ટ્રેડ લીધો, એમાં મને પ્રોફિટ થાય છે તો મારું રિએક્શન કેવું છે, સ્ટોપ લોસ હિટ થઈ ગયો તો મારું રિએક્શન કેવું છે, મેં ટ્રેડનો ચાર્ટ જોતો હોય અને હું એન્ટ્રી કરતા ભૂલી ગયો અથવા એ ટ્રેડ છે એ આગળ વધી ગયો ત્યારે મારું રિએક્શન કેવું છે, એ પણ બધું આપણે નોટ કરવું પડે. જ્યારે પણ આપણે કોઈ ટ્રેડમાં એન્ટ્રી કરેલ હોય અને ટ્રેડમાં આગળ પાછળ ન થતો એટલે કે માર્કેટ સાઇડવેઝ થઈ જતી ત્યારે આપણું રિએક્શન કેવું છે, ટ્રેડ કરતા હોય ત્યારે 1-2 દિવસનો બ્રેક લ્યો કારણ કે આપણને તેની ટેવ ન પડવી જોઈએ. આ બધું આપણું એક મોનિટરિંગમાં આવશે કે કોઈ પણ વસ્તુ આપણા ઉપર હાવી ન થવી જોઈએ. ટ્રેડિંગ કરીએ બરોબર છે પણ આપણને એની ટેવ ન પડવી જોઈએ. જો હું ટ્રેડ કરતો હોય અને અઠવાડિયામાં મારે બ્રેક લેવો હોય, હવે મારે શુક્રવારે ટ્રેડ નથી કરવો તો હું ટ્રેડ છે એ નહીં કરું અને માર્કેટ ક્યાં જાય છે, શું કરે છે, ક્યાં ચાર્ટ છે એ જોઈ રાખું તો એક મને ટેવ પડી ગઈ કહેવાય. એટલે એવું નહીં કરીએ આપણે. અઠવાડિયામાં તો મારું માનવું એવું છે કે દર અઠવાડિયે સોમથી શુક્ર જે માર્કેટ આવે છે એમાં આપણે સોમથી ગુરુ જ ટ્રેડ કરીએ અથવા કોઈ એક દિવસ નક્કી કરી લઈએ કે આ દિવસે મારે ટ્રેડ નથી કરવો, ફક્ત મારું બીજું અન્ય કાર્ય છે એ જ કરીશ. એવું તમે ખાલી 1-2 અઠવાડિયા કરો તો તમને એની ટેવ છે કે નહીં, એના વગર તમે રહી શકો છો કે નહીં, એ તમે જુઓ. ટ્રેડ આપણે જ્યારે આપણી મરજી હોય ત્યારે જ આપણે કરીએ તો આપણે છે એની ટેવ નથી એવું આપણને લાગશે. દિવસમાં ફક્ત આપણે 1 કે 2 ટ્રેડ થાય એવું કરીએ. મારું એવું માનવું છે ઓવર ટ્રેડિંગ કરવા કરતાં આપણે સારા ટ્રેડ 1 કે 2 કરીએ તો પણ આપણને પ્રોફિટ મળે. દિવસમાં જો 2 જ ટ્રેડમાં મને પ્રોફિટ થયો હોય તો હું ત્રીજો ટ્રેડ કરીશ, બરાબર છે. અને જ્યારે 2 ટ્રેડમાં ક્યારેક એવું પણ બને કે સ્ટોપ લોસ હિટ થયો હોય ત્યારે એ દિવસે ટ્રેડ ન કરું, કારણ કે ત્રીજો ટ્રેડ કરું તો મારે જે 2 ટ્રેડમાં સ્ટોપ લોસ હિટ થઈ ગયો છે એ હું રિકવર કરવાના વિચારમાં પાછું વધારે નુકસાન કરી દઈશ. એના માટે ઓવર ટ્રેડિંગ થતું રહેશે. ઓવર ટ્રેડિંગના કારણે આપણી જે શું કહેવાય આપણી મૂડી છે, આપણે 10,000 કે 15,000 શરૂઆતમાં રાખ્યા હોય, ધીમે ધીમે છે એ અઠવાડિયામાં 0 થઈ જાય. હવે ટ્રેડમાં કોઈ ડબલ પૈસા બનાવે એવું નથી, પણ 0 થઈ જાય એ તો નક્કી છે. એટલે આપણે ઓવર ટ્રેડિંગ તો નહીં જ કરીએ. અને ખાસ એ ધ્યાન રાખવું કે 2 ટ્રેડ કર્યા, 2 સ્ટોપ લોસ હિટ થઈ ગયા ત્યારે હું ટ્રેડિંગ કરવાનું બંધ કરી દઈશ. ભલે જોઉં મારી સ્ટ્રેટેજી પ્રમાણે કેવી માર્કેટ ચાલે છે, જો આપણને સમય હોય તો આપણે થોડી વાર એના પર વોચ રાખીએ એટલે આપણને એ શીખવા મળે કે આપણી જે સ્ટ્રેટેજી છે એમાં ક્યાં ક્યાં ખામી છે. ત્યારે જ જે આપણે મોટા મોટા ટ્રેડર્સો છે એ પણ એવું જ કરે છે કે 1 કે 2 સ્ટોપ લોસ હિટ થઈ ગયા પછી ખાલી બસ વોચ જ રાખવાની, આગળ નહીં જવાનું. હવે એમાં આવશે ત્રીજું, પરફોર્મન્સ. પરફોર્મન્સ એટલે શું? પરફોર્મન્સ આપણે જાણવા માટે એક જનરલ જેવું બનાવવું પડશે. જનરલ એટલે શું કે આપણે પરફોર્મન્સ રોજે રોજનું આપણે ટ્રેડનું પરફોર્મન્સ એક ડાયરીમાં લખવાનું અથવા એક્સેલની શીટ આપણે કોઈ બનાવીએ. એક્સેલની શીટ બનાવીએ
તો એમાં શું શું આપણે લખવું, એના માટે હું એક એક્સેલની શીટ છે એ આપણે ડિસ્ક્રિપ્શનમાં અથવા અલગથી જો આપણા ગ્રુપમાં જેને જોઈતી હોય તો મને એમાં લખજો, એટલે હું બધાને એક્સેલની શીટ મોકલી દઈશ કે આપણે આ જનરલ છે એ કેવી રીતના બનાવવું. જો જનરલમાં આપણે શું હશે કે આજે મેં કોલ અથવા પુટ લીધો છે તો એની પાછળનું લોજિક શું હતું, અને એ ટ્રેડ લીધા પછી પ્રોફિટ કેટલો થયો અને લોસ કેટલો થયો, એ બધું આપણે આ જનરલમાં નોંધવાનું છે. જ્યારે ટ્રેડ એક્ઝિક્યુટ થયો ત્યારે મારું ઇમોશન કેવું હતું તે પણ સાથે નોંધવાનું. આ જનરલમાં દરરોજના ટ્રેડ વિશે લખો. દર શનિવારે જ્યારે માર્કેટ બંધ હોય ત્યારે સોમથી શુક્રવાર સુધી કઈ બાબત પર આપણે ધ્યાન દેવા જેવું છે. તેમાં દરેક દિવસમાં રિમાર્ક્સનો જે કોલમ છે એમાં તમે રિમાર્ક્સમાં લખો કે સોમવારને દિવસે મારે શું ભૂલ થઈ, મંગળવારના દિવસે મારો સ્ટોપ લોસ હિટ થયો તો શા માટે થયો, એના વિશે થોડુંક આપણે વિચારીએ અને રિમાર્ક્સમાં લખતા જાય તો આગલા અઠવાડિયાનો જે સોમવાર છે ત્યારથી આપણે જે માર્કેટ ચાલુ કરશું અથવા ટ્રેડિંગ કરશું ત્યારે આપણે આપણી આ ભૂલ છે એ ફરી પાછી આપણે નહીં કરીએ. આમ કરવાથી આપણાથી થયેલ ભૂલોમાં સુધારો પણ આવશે અને આપણે એક પ્રોફિટેબલ ટ્રેડર્સ અથવા પ્રોફિટેબલ ટ્રેડ કરતા શીખી જશું અને આગળ જતા આપણે કરેલ ભૂલો ફરી ન થાય તે જોતા શીખીશું અને આપણું પરફોર્મન્સમાં ઘણો સુધારો થતો જશે, કારણ કે આપણે જે રિમાર્ક્સમાં લખ્યું હોય એ ભૂલ આપણે અવારનવાર તો આપણે નહીં કરીએ. તેમજ આપણે આપણા બનાવેલા સેટઅપ મુજબ જ ટ્રેડ કરવાનો છે. બીજા લોજિક કે બીજાના ગ્રુપમાંથી અથવા ટિપ્સમાંથી ધ્યાન દેવાની જરૂર નથી. જો તમે આ રીતના કરશો તો તમે પોતે ટ્રેડમાં કઈ રીતના એન્ટ્રી કરવી, કેટલો ટાર્ગેટ છે એ બધું આપણે નક્કી કરીશું. આપણા સેટઅપમાં જો કોલ લેવાનો થતો હોય તો આપણે આપણી સ્ટ્રેટેજી મુજબ કોલ જ લઈશું અને આપણા પેરામીટર્સ પ્રમાણે જો કોલ લેવાનું થતું હોય તો કોલ જ લેવાનું. ભલે બીજા ગ્રુપમાં આપણને પુટ કહેતા હોય અથવા બીજા કોઈ આપણને સલાહ દેતા હોય કે માર્કેટ ડાઉન જવાની છે તો પુટ જ લેવો જોઈએ, નહીં. આપણે આપણું એક સેટઅપ બનાવેલું છે એ મુજબ જ આપણે આગળ વધશું. પછી ભલે એમાં સ્ટોપ લોસ હિટ થઈ જાય તો પણ આપણે આપણા સેટઅપ મુજબ જ ટ્રેડ કરવાનો છે. જ્યારે આપણને આવું કરતા શીખી જશું ત્યારે આપણી રીતે જ આપણી ભૂલોને સુધારતા જશું. હવે ચોથું આવે છે એમાં એક્સેપ્ટેશન. એક્સેપ્ટેશન એટલે શું? એક્સેપ્ટેશન એટલે આપણી આશા. એક્સપેક્ટેશન સ્ટોક માર્કેટ આપણે જૂના માણસો પાસે સાંભળીએ અથવા બીજા કોઈ વડીલો છે એ આપણને એમ જ કહેતા હોય સ્ટોક માર્કેટ છે એ તો એક જુગાર જ છે, બરોબર ને? હવે હું તમને એક સવાલ પૂછું કે આપણે નોકરી મેળવવા માટે કેટલા વર્ષનો અભ્યાસ કરવો પડે? ત્યારે તમારો જવાબ હશે આપણે લગભગ 12મા ધોરણમાં આવીએ ત્યારે આપણી ઉંમર 17 વર્ષની થાય. ત્યારબાદ આપણે કોલેજ પૂરી કરીએ એટલે 3 વર્ષ બીજા, 20 વર્ષ થાય. પછી કોઈ પણ આપણે ડિગ્રી મેળવીએ 2 થી 3 વર્ષની થાય. 23 વર્ષ પછી આપણને 15 થી 20 હજાર રૂપિયાની નોકરી મળે, બરોબર ને? 15 થી 20 હજારની નોકરી મેળવવા માટે આપણે કેટલા વર્ષ મહેનત કરી એ થોડુંક ચિંતન કરો. ત્યારે આપણે 10-15 હજારની નોકરી મળે
ત્યારે ઘરમાં કેટલી ખુશી હોય છે. આપણા મિત્ર છે એ બધા આપણી પાસે પાર્ટી માગે, આજ તો તને 20,000 રૂપિયાની નોકરી મળી, બની શકે એવું. પણ જ્યારે કોઈ વ્યક્તિ છે સ્ટોક માર્કેટમાં પ્રવેશ કરે, ટ્રેડિંગ કરવાનું ચાલુ કરે, ત્યારે એને એક્સપેક્ટેશન કેવું હોય, અઠવાડિયામાં મારા લગાવેલા રૂપિયા છે ડબલ થઈ જવા જોઈએ. આવા વિચારોથી ટ્રેડિંગ કરવાનો શું મતલબ? સ્ટોક માર્કેટ એક જુગાર છે. એવું હોય તો હું તમને એક ઉદાહરણ આપું કે મારે એક જનરલ સ્ટોર કરવો છે, પણ મારી પાસે કોઈ અનુભવ નથી, તો પણ એક જુગાર જેવું છે. કેમ? કારણ કે જનરલ સ્ટોર ખોલવો એના માટે હું મૂડી તો રોકી દઈશ, મારી પાસે કોઈ અનુભવ નથી કે જનરલ સ્ટોરમાં કઈ રીતના વેપાર કરવો, શું એમાં પ્રોફિટ લેવો, કસ્ટમર આવે ને કઈ રીતના સમજાવવા. એવું નહીં હોય તો મને તો નફો થવાને બદલે એમાં નુકસાન જ થશે. અને આવા અનુભવ વગર કોઈ પણ આપણે બિઝનેસ કરવો એ એક જુગાર જેવું જ છે. એટલે એમાં તો 100% નુકસાની, બરોબર ને? પણ જો કોઈ પણ ધંધો મને અનુભવ હોય, એટલે કોઈ પણ બિઝનેસ શરૂ કરતા પહેલા એનો મને અનુભવ હોય, તો એ મારા અનુભવના આધારે હું મારો બિઝનેસ છે એમાં ખૂબ જ સરસ મારા અનુભવને એપ્લાય કરી અને બિઝનેસ છે એ હું આગળ વધારી શકું. આવું જ સ્ટોક માર્કેટમાં પણ છે. એટલે મારું એમ નથી કહેવું કે સ્ટોક માર્કેટમાં પણ 20 વર્ષનો અનુભવ થાય પછી જ સારું ટ્રેડિંગ કરી શકીએ, પણ ટ્રેડિંગમાં અનુભવ પણ જરૂરી હોય છે. હું પણ જ્યારે ટ્રેડિંગમાં ટ્રેડ કરતો, મીન્સ સ્ટોક માર્કેટમાં, ફ્યુચર એન્ડ ઓપ્શનમાં, ત્યારે મને પણ શરૂઆતમાં તો એવું જ લાગતું કે હું 10,000 રૂપિયા નાખું, રોજના 1,000-1,500 રૂપિયા કમાઈ જાઉં, અને અઠવાડિયામાં તો 10 દિવસમાં તો મારા 15,000 પાછા આવી જશે. એવું ન બને. મેં પણ ઘણું નુકસાની કરેલી છે. પછી મને સમજાણું કે ભાઈ આમાં નુકસાની શા માટે જાય છે. એટલે થોડુંક મેં ચિંતન કર્યું અને સ્ટોક માર્કેટના ચાર્ટ છે, ડેઇલી ફ્યુચર અને ઓપ્શનમાં આપણે કોલ અને પુટમાં શું સ્ટ્રેટેજી આપણે અપનાવીએ તો મને લાભ થઈ શકે, એ બધું આપણે થોડું વિચારીએ પછી જ આપણે એના રૂલ્સ અને રેગ્યુલેશન છે ડિસિપ્લિન સાથે હું કરતા શીખી ગયો. એટલે મારી નુકસાની છે એ ઓછી થતી ગઈ. હું એવું નથી કહેતો કે હું આ બધું ફોલો કરું એટલે મને પ્રોફિટ જ થાય, પણ જે મને નુકસાન જતું એ નુકસાનમાં અત્યારે 50% જેટલું બેનિફિટ થયો છે. અને આપણે કોઈ પણ જો આશા રાખીએ કોઈ પાસે અથવા કોઈ કાર્ય કરીએ એમાં આપણું એક્સપેક્ટેશન વધારે હોય તો આપણે પ્રેશરમાં આવી અને એ કાર્ય કરશું. એટલે પ્રેશરમાં આવીને કોઈ પણ આપણે કાર્ય કરશું તો એમાં આપણું જે 100% છે એ આપી નહીં શકીએ. અને 15,000 રૂપિયા મેં એમાં ઇન્વેસ્ટ કરેલા છે, 15ના 30 કરવા માટે હું ગમે એટલી મહેનત કરીશ અને એ જ વિચાર આવશે કે 30,000 ક્યારે થાય, 30,000 ક્યારે થાય. એ પ્રેશરમાં આજે મારા 15,000 છે એ પણ 5,000 થઈ જશે. બરોબર ને? આપણે ટ્રેડિંગમાં તો એક્સપેક્ટેશન રાખવું જ નહીં, અને આપણા રૂલ્સ મુજબ જો ટ્રેડ કરવું, અને જ્યારે આપણને આપણા ટ્રેડમાં કોઈ ટાર્ગેટ રાખીશું ત્યારે આપણને એવું લાગશે કે આ ટાર્ગેટ પર તો આવી જશે, પણ જ્યારે ટ્રેડ ખોટો પડે ત્યારે આપણને દુઃખ થાય છે. ત્યારે જો આપણે માર્કેટમાં ખૂબ મોટા ટાર્ગેટની અપેક્ષા ન રાખીએ અને જો આપણે ટાર્ગેટ કરતાં પણ વધારે મળે ત્યારે કેવી ખુશી થાય. કેમ? જો મેં 120 રૂપિયાનો કોઈ કોલ લીધો અને મારો ટાર્ગેટ હતો 150, તો 30 પોઈન્ટ તો મને મળી જ ગયા.
હવે 30 પોઈન્ટ પછી હું જે મારો સ્ટોપ લોસ છે એ આગળ વધારતો એ 150 ના 200 રૂપિયા થયા, એટલે મેં 170 નો સ્ટોપ લોસ રાખી દીધો, તો 20 રૂપિયા તો મને વધારે મળ્યા છે. તો મારો જે ટાર્ગેટ હતો એના કરતાં 20 રૂપિયા મને વધારે મળ્યા, તો મને તો એની ખુશી થવાની જ છે. અને એ ખુશી આપણને આગળ વધવામાં ખૂબ જ મદદ કરશે. એટલે આપણે ટ્રેડ કરીએ પણ એક્સપેક્ટેશન થોડું ઓછું રાખવાનું અને આપણા રૂલ્સ મુજબ જ ટ્રેડ કરવાનું. સ્ટોક માર્કેટમાં એવું ક્યારેય ન વિચારો કે અઠવાડિયામાં મારા પૈસા ડબલ થશે, પણ ઝીરો થશે એની ગેરંટી. એટલે ડબલની આશા ન રાખો, જેટલો આપણા રૂલ્સ મુજબ ટાર્ગેટ નક્કી કરેલ હોય તે જ ટાર્ગેટ રાખો. સ્ટોક માર્કેટમાં ઝડપથી અમીર બનવાના સપના જોવાવાળા પોતાની પાસે પૈસા હતા એ પણ ગુમાવી દેશે. સ્ટોક માર્કેટમાં મારો અનુભવ તો એવો છે કે હું પણ અઠવાડિયામાં ડબલ પૈસા થઈ જશે એવા સપનાને લઈને આવ્યો હતો, પણ એ મારી ધારણા હતી ખોટી થઈ. એટલે મેં આ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન અપનાવી, ડિસિપ્લિનથી ટ્રેડ કરવાનું શરૂ કર્યું, ત્યારથી પ્રોફિટ મેળવવાનું શરૂ કરી દીધું. સ્ટોપ લોસ તો મારા હિટ થાય જ છે, અઠવાડિયામાં 1 કે 2 વખત સ્ટોપ લોસ હિટ થાય જ છે, એવું તો બને જ, કારણ કે કોઈ આમાં સર્વોપરી છે જ નહીં. સ્ટોક માર્કેટમાં કોઈ પરફેક્ટ હોતું નથી. કોઈ પણ ઘણો અનુભવ ધરાવતા હોય તો પણ એ સંભવિત કે ભાઈ આનો ટાર્ગેટ છે એ એટલો જ હશે, એટલા પોઈન્ટ્સ તમને મળશે, બરોબર ને? હવે 1+1 = 2 થાય એ કોઈ પણ દેશમાં જાય, આપણે ચંદ્ર ઉપર જાય, કોઈ બીજા ગ્રહમાં જાય, કોઈ બીજા દેશમાં જાય, તો 1+1 2 થવાના છે, એ તો સત્ય છે, બરોબર. પરંતુ સ્ટોક માર્કેટમાં સંભાવના જોઈએ, એમાં 1+1 2 થાય એવું નથી. એમાં 1+1 0 પણ થાય, 1+1 10 પણ થઈ જાય. સ્ટોક માર્કેટ એક સંભવિત હોય છે. ટ્રેડિંગ ઇઝ વેરી સિમ્પલ બટ ઇટ ઇઝ નોટ ઇઝી. એટલે આપણામાં પેરામીટર્સ, રૂલ્સ, ડિસિપ્લિન વગેરેને આપણે જો ફોલો કરશું અને સાથે સાથે મહેનત કરશું તો જ આપણને સફળતા મળશે, બરાબર. એટલે આ રીતના આપણે જો ટ્રેડિંગની સાયકોલોજી અપનાવશું તો જ આપણે આગળ વધી શકશું. હવે અહીં સુધી હું વિડીયો રાખું છું. આપણે ટ્રેડિંગની સાયકોલોજી છે એનો પાર્ટ 2 છે એ હવે પછી બનાવીશ. આ મારી ચેનલ છે, હું રોજ એમાં અલગ અલગ આવા વિડીયોઝ મૂકીશ, અને આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, સારું લાગે તો એમાં કોમેન્ટ કરજો. ધન્યવાદ.